નમસ્કાર મિત્રો, હેલો એક્ઝામ યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વિવિધ વિષયો સાથે આપણે વિડીયો બનાવીએ છીએ, માટે આપ સર્વે મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વિડીયો ગમે તો લાઈક અને શેર કરો। આજે આપણે અક્ષાંશ અને રેખાંશ વિશે જોઈશું। અક્ષાંશ અને રેખાંશ એટલે શું? તો પૃથ્વી ઉપર દોરેલી આડી અને ઊભી જે રેખાઓ છે, કાલ્પનિક રેખાઓ, એને અક્ષાંશ અને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વી ઉપર દોરેલી જે કાલ્પનિક રેખાઓ છે, આ રેખાઓ પૃથ્વી કે જમીન ઉપર ક્યાંય દોરેલી નથી, પણ માત્ર કલ્પના તરીકે એને લેવામાં આવે છે। એટલા માટે કાલ્પનિક રેખાઓ જે પૃથ્વી ઉપર દોરેલી છે એને આપણે અક્ષાંશ અને રેખાંશ તરીકે ઓળખીએ છીએ। અક્ષાંશ તો પૃથ્વી ઉપર દોરેલી જે આડી રેખા છે, અહીંયા આપણે બે અને યાદ રાખીશું, અ આ। અક્ષાંશ એટલે આડી રેખા, અ આ આડી રેખા છે। સૌપ્રથમ એક આડી રેખા કે જે પૃથ્વીના મધ્ય ભાગમાંથી પસાર થાય છે, જેને આપણે 0 અંશ અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ। નામ છે એનું વિષુવવૃત્ત। આ વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, જેને આપણે ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ। એક ગોળો છે, એના બે સરખા ભાગ થાય છે, જેને આપણે ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ। ઉપરનો જે ભાગ છે ગોળાર્ધ, એને ઉત્તર ગોળાર્ધ, નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે। ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એવા બે સમાન ભાગ કરે છે, એ રેખાનું નામ છે વિષુવવૃત્ત। 0 અંશથી લઈ 1, 2, 3 એમ ઉપર સુધી કુલ 90 સુધીના અક્ષાંશો આવેલા છે। એવી જ રીતે 0થી લઈ અને 90 સુધીના અક્ષાંશો દક્ષિણમાં પણ આવેલા છે। હવે અહીંયા આપણને પ્રશ્ન એ થાય કે અહીંયા 3 નંબરનું અક્ષાંશ એ ઉત્તરમાં પણ છે, તો 3 નંબરનું અક્ષાંશ દક્ષિણમાં પણ છે, તો આ બંને અક્ષાંશોને કઈ રીતે ઓળખવા? તો એના માટે શોર્ટની અંદર ઉત્તર બાજુના, ઉત્તર ગોળાર્ધના જે અક્ષાંશો છે એ અક્ષાંશોની નંબરની પાછળ ઉ અ એવો શબ્દ લાગે છે, મતલબ કે ઉત્તર અક્ષાંશ। એવી જ રીતે દક્ષિણના જે અક્ષાંશો છે એના નામની પાછળ દ અ એટલે કે દક્ષિણ અક્ષાંશ એવો શબ્દ લાગે છે। ઉપર સુધી કુલ 90 અક્ષાંશ આવેલા છે, એવી જ રીતે નીચેની બાજુ પણ 90 અક્ષાંશ આવેલા છે। એટલે અક્ષાંશોની કુલ સંખ્યા 180 નથી, પણ 181 છે। કઈ રીતે? અહીંયા 1થી લઈ 90 પ્લસ અહીંયા પણ 1થી લઈને 90 પ્લસ 1 કે જેને આપણે વિષુવવૃત્ત 0 અંશ ઉપર આવેલો છે એ 1a, એટલે કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181 છે। આપણે મુખ્ય 5 અક્ષાંશ વૃત્તો વિશે ભણવાનું છે। એની અંદર એક છે વિષુવવૃત્ત, બીજું છે કર્કવૃત્ત, ત્રીજું છે મકરવૃત્ત, ચોથું છે ઉત્તર ધ્રુવવૃત્ત અને પાંચમું છે દક્ષિણ ધ્રુવવૃત્ત। એના પહેલા આપણે જોઈ લઈએ કે અહીંયા આ 1 નંબર જ કેમ, અહીંયા 2 જ કેમ, અહીંયા 3 જ કેમ, અહીંયા 90 જ કેમ? તો પૃથ્વી પોતાના કેન્દ્રથી જ્યાં 0 અંશનો ખૂણો બનાવે છે એને 0 અંશ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વી પોતાના કેન્દ્રથી જ્યાં 1 અંશનો ખૂણો બનાવે છે એ 1 અક્ષાંશ તરીકે ઓળખાશે, બંને બાજુ ઉત્તર ગોળાર્ધની અંદર અને દક્ષિણ ગોળાર્ધની અંદર। મુખ્ય જે 5 અક્ષાંશ વૃત્તો વિશે આપણે જોવાનું છે। સૌપ્રથમ મુખ્ય છે 0 અંશ અક્ષાંશ વૃત્ત, જેનું નામ છે વિષુવવૃત્ત। પૃથ્વીના ઉત્તર ભાગની અંદર આવેલું બીજું એક મહત્વનું અક્ષાંશ વૃત્ત છે, નામ છે એનું કર્કવૃત્ત। 23.5 અંશ અક્ષ ઉપર આવેલું છે। હવે આ 23.5 જ કેમ? એનું કારણ એ છે કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર 23.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે। એ સીધી ફરતી નથી, આવી રીતે સીધી નથી ફરતી, પણ પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશનો ખૂણો બનાવે છે। એટલા માટે આપણા માટે આ 23.5 અંશ અક્ષાંશ ઉત્તર અક્ષાંશ અને 23.5 દક્ષિણ અક્ષાંશ આ બંને મહત્વના છે। ઉત્તરની બાજુ આવેલા 23.5 અંશ ઉત્તર અક્ષાંશને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ, જે વિષુવવૃત્તથી 23.5ના અંતરે આવેલું છે। કર્કવૃત્ત છે આપણા ભારતમાંથી પણ પસાર થાય છે, એટલા માટે અગત્યનું છે। એવી જ રીતે જેવી રીતે ઉત્તરમાં 23.5 અંશ ઉત્તર અક્ષાંશ છે, એવી જ રીતે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ કે જેને આપણે મકરવૃત્ત તરીકે ઓળખીએ છીએ।
ઉત્તર બાજુ આવેલું 66.5 અંશ ઉત્તર અક્ષાંશ એને ઉત્તર ધ્રુવ વૃત્ત અથવા તો આર્કટિક સર્કલ તરીકે એને ઓળખવામાં આવે છે. એવી જ રીતે દક્ષિણની અંદર આવેલું 66.5 અંશ દક્ષિણ અક્ષાંશને દક્ષિણ ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને પ્રશ્ન થાય કે 23.5 અંશ ઉત્તર અક્ષાંશ કેમ અથવા 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ કેમ? તો પૃથ્વી છે એ 23.5 અંશના ખૂણે નમેલી છે એટલા માટે 23.5 અંશ છે. 66.5 અંશ ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ કેમ? તો પૃથ્વી જે સૂર્યની આસપાસ ફરે છે પોતાની કક્ષા બનાવે છે એ 66.5 અંશનો ખૂણો બનાવે છે એટલા માટે એ ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત 66.5 અંશ ઉપર લીધેલા છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. તો દરેક અક્ષાંશ વચ્ચે એક સમાન અંતર આવેલું છે અને દરેક અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર આવેલું છે. તો અક્ષાંશ વૃત્તો વિશે ખાસ આપણે આટલી માહિતી યાદ રાખવાની થાય છે. આને નોટ કરી લેજો એકવાર. આગળ જોઈએ રેખાંશ વિશે. જેવી રીતે પૃથ્વી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને આપણે અક્ષાંશ તરીકે ઓળખતા હતા એવી જ રીતે પૃથ્વી ઉપર દોરેલી ઊભી જે કાલ્પનિક રેખાઓ છે એને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે અક્ષાંશ પૃથ્વીના બે ભાગ પાડે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, એવી જ રીતે 0 અંશ રેખાંશ છે એ પણ પૃથ્વીના બે ભાગ પાડે છે. એક બાજુનો ભાગ છે પૂર્વ ગોળાર્ધ, એક બાજુનો ભાગ છે પશ્ચિમ ગોળાર્ધ. તો અહીંયા પૃથ્વીના 4 ભાગ આપણને મળે છે. આ જે ભાગ છે ઉત્તર દિશામાં આવેલો છે તેમજ પૂર્વમાં આવેલો છે એટલે એને આપણે ઉત્તર પૂર્વ ગોળાર્ધ. નીચેનો ભાગ છે દક્ષિણ પૂર્વ. આ બાજુનો ભાગ છે એ છે દક્ષિણ પશ્ચિમ અને આ બાજુનો ભાગ છે એ ઉત્તર પશ્ચિમ. આવી રીતે પૃથ્વીના 4 ભાગ પાડેલા છે. અહીંયા આપણા માટે અગત્યનું છે 0 અંશ, જેને આપણે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ. આ ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર ઉપરથી પસાર થાય છે. તો એ ગ્રીનિચ શહેરના નામ ઉપરથી એનું નામ આપવામાં આવેલું છે ગ્રીનિચ રેખા. રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા 360 છે. અહીંયા 0 અંશ ગ્રીનિચ રેખાથી શરૂ કરી 1 થી લઈ 180 સુધી, એવી જ રીતે પશ્ચિમ બાજુ પણ 1 થી લઈ 180 સુધીના રેખાંશો આવેલા છે. અગાઉ આપણે જોયેલું અક્ષાંશ વિશે, તો અક્ષાંશ છે એ પૃથ્વીની સમાંતર ચારે બાજુ ગોળ દોરેલી રેખા છે, જ્યારે રેખાંશ છે એ ગોળ દોરેલી નથી પણ અર્ધ ગોળાર્ધ સ્વરૂપે આવેલી છે, જે ઉત્તર ધ્રુવથી શરૂ કરી અને દક્ષિણ ધ્રુવની અંદર સમાપ્ત થઈ જાય છે. આ બાજુના 1 થી લઈ અને 180 જે રેખાંશ છે એ રેખાંશોને આપણે પૂર્વ રેખાંશ તથા પશ્ચિમ ભાગમાં આવેલા જે રેખાંશો છે એને આપણે પશ્ચિમ રેખાંશ તરીકે ઓળખીએ છીએ. બે રેખાંશો વચ્ચે એક સમાન અંતર નથી. અગાઉ આપણે જોયું હતું કે બે અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું સમાન અંતર છે, પણ અહીંયા રેખાંશ વૃત્તો છે. તો રેખાંશ વૃત્તો કે જે વિષુવવૃત્ત ઉપર આવેલા છે એ બે રેખાંશો વચ્ચે જ 111 કિલોમીટરનું અંતર છે. વિષુવવૃત્તથી ઉત્તર અથવા તો દક્ષિણ બાજુ જેમ રેખાંશો આગળ વધે છે એમ એ બંને વચ્ચેનું અંતર ઘટતું જાય છે. અહીંયા જ્યારે ધ્રુવ ઉપર બે રેખાંશો ભેગા થાય છે તો બંનેનું અંતર 0 થઈ જાય છે. એટલે રેખાંશો વચ્ચેનું બે રેખાંશો વચ્ચેનું અંતર છે એ એક સમાન રહેતું નથી. 180 આપણને અહીંયા પ્રશ્ન થાય કે તો 361 સંખ્યા થઈ જવી પડે રેખાંશોની, પણ અહીંયા 180 જે રેખાંશ છે એ એક જ છે. આ પૃથ્વીનો આગળનો ભાગ છે, એવી જ રીતે આપણે જ્યારે પૃથ્વીનો પાછળનો ભાગ દોરીએ તો જેવી રીતે અહીંયા 0 અંશ રેખાંશ આવેલું છે એવી જ રીતે અહીંયા આવશે 180 અંશ રેખાંશ. આ 0 અંશ રેખાંશની એક્ઝેક્ટ પાછળના ભાગે આવેલું છે 180 અંશ રેખાંશ. એટલે બંને બાજુ આવેલા હશે 179. મતલબ કે 180 નંબરનું રેખાંશ પણ એક જ છે. જેમ 0 અંશ એક જ છે એવી જ રીતે 180 અંશ રેખાંશ પણ એક જ છે. એટલે રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા 360 છે.
હવે રેખાંશો છે તો એની મદદથી કોઈ પણ સ્થળનો ચોક્કસ સમય જાણી શકાય છે. અક્ષાંશો છે તો સૂર્યનો તાપ, પ્રકાશ, ગરમી, ઠંડી મેળવતા વિસ્તારો એના ઉપરથી પસંદ નક્કી થાય છે. એવી જ રીતે રેખાંશોના આધારે કોઈ પણ સમય, કોઈ પણ સ્થળનો સમય છે એ જાણી શકાય છે. એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં 4 મિનિટનો સમય લાગે છે. એક રેખાંશ છે, દાખલા તરીકે 0 અંશ ઉપર અત્યારે સૂર્ય છે, તો એને 0 અંશ ઉપરથી 1 અંશ ઉપર આવતા 4 મિનિટનો સમય લાગે છે. એટલે 360 ને આપણે 4 વડે ગુણીએ તો જે જવાબ આવે છે 1660 ભાગ્યા 60, તો કુલ 24 કલાક પસાર થાય છે. મતલબ કે 24 કલાકની અંદર સૂર્યની સામેથી બધા રેખાંશો પસાર થઈ જાય છે. 0 અંશને આપણે ગ્રીનિચ રેખાના નામથી ઓળખીએ છીએ. એવી જ રીતે 180 અંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. IDL એવા નામથી ઓળખવામાં આવે છે, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. પણ આ રેખાની ખાસિયત એ છે કે આ રેખા છે એ વાંકી ચૂંકી છે. શા માટે વાંકી ચૂંકી છે? તો આ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. દાખલા તરીકે અહીંયા 17 તારીખ છે, તો 17 તારીખ આખી પૃથ્વી ફરીને આવે છે ત્યારે જ્યારે સૂર્ય આ રેખા ઉપરથી પસાર થશે ત્યારે 17 ને બદલે 18 તારીખ થશે. સમગ્ર વિશ્વની અંદર તારીખ અને સમયનો ગોટાળો ના થાય એના માટે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા નક્કી કરવામાં આવેલી છે. આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂંકી એટલા માટે છે કે અહીંયા કેટલાક પ્રદેશો 180 અંશ રેખાંશને જો સીધો દોરવામાં આવે તો એ રેખાંશ ઘણા બધા દેશોમાંથી, ઘણા બધા પ્રદેશોમાંથી પસાર થતું હતું. હવે જો આ પ્રદેશોમાંથી પસાર થાય તો અહીંયા એક જ દેશની અંદર 2 જગ્યાએ અલગ અલગ તારીખ હશે, તો એ સમયનો તારીખનો ગોટાળો ના થાય એટલા માટે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને વાંકી ચૂંકી દોરવામાં આવેલી છે. આગળ આપણે રેખાંશોની મદદથી સમય કઈ રીતે જાણી શકાય એના વિશે જોઈશું. પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, તો સૂર્યોદય છે એ પહેલાં પૂર્વ દિશામાં થશે, પછી થશે પશ્ચિમ દિશાની અંદર. અહીંયા કોઈ પણ દેશ આવેલો છે, તો આ દેશની અંદર પૂર્વ દિશામાં પહેલો સૂર્યોદય થશે અને છેલ્લે સૂર્યાસ્ત થશે પશ્ચિમ દિશાની અંદર. હવે અહીંયા 0 અંશ ગ્રીનિચ રેખા આવેલી છે. આપણને ખબર છે કે આપણા ભારત દેશ ઉપર જે આપણા ભારત દેશનો સમય નક્કી કરેલો છે એ 82.5 અંશ પૂર્વ રેખાંશ છે. મતલબ કે આપણે ગ્રીનિચ રેખાથી કઈ દિશામાં આવેલા છીએ? તો પૂર્વ દિશાની અંદર આવેલા છીએ. સૂર્ય છે ગ્રીનિચ રેખા ઉપર છે. અહીંયા જો 12 વાગ્યા હોય તો એના પછીનું એક રેખાંશ, એક પશ્ચિમ રેખાંશ ઉપર કેટલા વાગ્યા હશે? તો બંને વચ્ચે 4 મિનિટનો તફાવત છે. જો અહીંયા 12 વાગ્યા હોય તો અહીંયા કેટલા વાગ્યા હશે? તો કે 11:56 થઈ હશે. આ બાજુ 4 મિનિટ આગળ હશે તો અહીંયા 12 અને 4 મિનિટ થઈ હશે. આ બાજુના જે પૂર્વ દિશાના રેખાંશો છે ત્યાં સમય પ્લસ હશે, એટલે કે ગ્રીનિચ રેખાથી આગળ હશે. એવી જ રીતે પશ્ચિમ બાજુના જે રેખાંશ છે ત્યાં સમય માઇનસમાં હશે, મતલબ કે ગ્રીનિચ રેખાથી સમય પાછળ હશે. આપણું ભારત 82.5 પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. ગ્રીનિચ રેખા છે એ 0 અંશ ઉપર આવેલી છે. તો ગ્રીનિચ રેખા અને 82.5 પૂર્વ રેખાંશ વચ્ચે સમયનો કેટલો તફાવત હશે? તો 82.5 ગુણ્યા આપણે 4 મિનિટ. 4 એટલા માટે કે એક રેખાંશને પસાર થતાં 4 મિનિટ લાગે છે. તો જે જવાબ આવે છે એને આપણે સમયની અંદર કન્વર્ટ કરીશું તો સમય આવશે 5.30 મિનિટ, મતલબ કે 5 કલાક અને 30 મિનિટ. તો આપણો જે સમય છે, ભારતનો જે સમય છે એ ગ્રીનિચ રેખા કરતાં કેટલો આગળ છે? તો 5 કલાક અને 30 મિનિટ આગળ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આવા સમયને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. રેખાંશ દ્વારા સમયને કઈ રીતે જાણી શકાય એ સરળતાથી સમજવા માટે આપણે હજી એક ઉદાહરણ દ્વારા સમજીશું. અહીંયા દાખલો આપેલો છે કે ગ્રીનિચ રેખા પર બપોરના 3 વાગ્યા હોય તો 30 અંશ પૂર્વ રેખાંશ પર કેટલા વાગ્યા હશે? અહીંયા ગ્રીનિચ રેખા ઉપરનો સમય આપેલો છે કે ગ્રીનિચ રેખા 0 અંશ રેખાંશ ઉપર બપોરના 3 વાગ્યા છે, તો એના પછી પૂર્વ દિશામાં આવેલા 30 અંશ રેખાંશ ઉપર કેટલા વાગ્યા હશે? તો 30 અંશ ગુણ્યા આપણે 4, એક રેખાંશને
સૂર્ય સામેથી પસાર થતાં 4 મિનિટ લાગે છે. તો 30 ગુણ્યા 4 જવાબ આવશે 120. એને આપણે સમયમાં કન્વર્ટ કરીએ તો 2 કલાકનો સમય થશે. હવે આ 2 કલાક એ ગ્રીનિચ રેખાથી આગળ છે કે પાછળ છે? તો પૂર્વ રેખાંશ છે. તો શું આવશે? 2 કલાક ગ્રીનિચ રેખાથી આગળ છે. તો ગ્રીનિચ રેખા ઉપર બપોરના 3 વાગ્યા છે તો એના 2 કલાક પહેલાં, એટલે કે જે સ્થળ આપણને આપેલું છે 30° પૂર્વ રેખાંશ, ત્યાં કેટલા વાગ્યા હશે? તો ત્યાં બપોરના 1 વાગ્યા હશે. આવી રીતે પરીક્ષાઓની અંદર ઘણા બધા પ્રશ્નો રેખાંશને લગતા પૂછાતા હોય છે અને આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. આગળ કટિબંધો. કટિબંધ એટલે સૂર્યનો તાપ મેળવતા વિસ્તાર, જ્યાં વધારે ગરમી પડે છે, ઠંડી પડે છે, સમાન તાપમાન છે. તો એના આધારે પૃથ્વી ઉપર કુલ 3 વિભાગો પાડવામાં આવેલા છે, જેને આપણે કટિબંધ તરીકે ઓળખીએ છીએ. એક છે ઉષ્ણકટિબંધ, બીજો સમશીતોષ્ણ કટિબંધ, અને ત્રીજો શીત કટિબંધ. કટિબંધ છે પ્રકાશ મેળવતા વિસ્તારો છે, ગરમી મેળવતા વિસ્તારો છે. તો એ અક્ષાંશોના આધારે નક્કી કરવામાં આવે છે. 0° અક્ષાંશ તો વિષુવવૃત્ત છે, એની ઉત્તર બાજુ 23.5°, કર્કવૃત્ત દક્ષિણ બાજુ 23.5°, મકરવૃત્ત ઉત્તરની બાજુ 66.5°, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ બાજુ 66.5°, દક્ષિણ ધ્રુવવૃત્ત આવેલા છે. તો પહેલું છે ઉષ્ણકટિબંધ. ઉષ્ણ એટલે ગરમી સાથે સંકળાયેલો શબ્દ છે. સૂર્યના કયા વિસ્તારની અંદર સૌથી વધારે ગરમી પડશે? તો જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં સૌથી વધારે ગરમી હશે. તો કર્કવૃત્તથી લઈ અને મકરવૃત્તની વચ્ચેનો જે પ્રદેશ છે કે જ્યાં સૂર્યના કિરણો સમાંતર પડે છે, સીધા પડે છે, તો આ ભાગને ઉષ્ણકટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. બીજો ભાગ છે સમશીતોષ્ણ કટિબંધ, કે જ્યાં વધારે ઠંડી પણ નથી, જ્યાં વધારે ગરમી પણ નથી. એવો ભાગ છે કે જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. તો એવા ભાગને આપણે સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખીએ છીએ. 2 ભાગો એવા છે, કર્કવૃત્તથી લઈ અને ઉત્તર ધ્રુવવૃત્ત વચ્ચેનો પ્રદેશ અને મકરવૃત્તથી લઈ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેનો પ્રદેશ, દક્ષિણ ધ્રુવવૃત્ત વચ્ચેનો પ્રદેશ. ત્રીજો શબ્દ છે શીત કટિબંધ. શીત એટલે કે જ્યાં ખૂબ વધારે ઠંડી પડે છે એવા વિસ્તારો, જ્યાં સૂર્યના કિરણો અતિશય ત્રાંસા પડે છે, જ્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, અતિશય ત્રાંસા પડે છે, ને જ્યાં ઠંડીનું પ્રમાણ સૌથી વધારે હોય છે એ વિસ્તાર. તો ઉત્તર ધ્રુવવૃત્તથી લઈ અને છેક ધ્રુવ સુધી 90° અક્ષાંશ સુધી, એવી જ રીતે દક્ષિણ ધ્રુવથી લઈ અને છેક 90° અક્ષાંશ સુધી આ વિસ્તાર એવો છે કે જ્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. આગળ જોઈએ લાંબા ટૂંકા રાત અને દિવસ. આપણને ઋતુઓનો અનુભવ થાય છે, તેમજ દિવસ અને રાત લાંબા ટૂંકા થાય છે. તો એનું કારણ એ છે કે પૃથ્વી છે એ 23.5° ખૂણો, ધરી સાથે 23.5° ખૂણો બનાવે છે, નમેલી છે અને સૂર્યની પરિક્રમા કરે છે. સૂર્ય જ્યારે કર્કવૃત્ત ઉપર, સૂર્યના કિરણો કર્કવૃત્ત ઉપર જ્યારે સીધા પડતા હશે ત્યારે કર્કવૃત્ત ઉપર ઉનાળાની ઋતુ હશે. તો અહીંયા ઉનાળાની ઋતુ છે, તો મકરવૃત્ત ઉપર ત્યારે શિયાળાની ઋતુ ચાલતી હશે. ત્યાં કર્કવૃત્ત ઉપર દિવસો લાંબા હશે તો મકરવૃત્ત ઉપર દિવસો ટૂંકા હશે. સૂર્ય જ્યારે કિરણો જ્યારે મકરવૃત્ત ઉપર સીધા પડશે ત્યારે કર્કવૃત્તની અંદર ઓછો સૂર્યનો તાપ મળશે, એના કારણે કર્કવૃત્ત ઉપર શિયાળાની ઋતુ અનુભવાશે. અહીંયા દિવસો લાંબા હશે, કર્કવૃત્ત ઉપર દિવસો ટૂંકા હશે. કર્કવૃત્ત ઉપર ક્યારે દિવસો લાંબા હશે? તો 21મી જૂન કે એ દિવસે સૌથી લાંબામાં લાંબો દિવસ હશે. 21મી જૂને સૌથી લાંબામાં લાંબો દિવસ હશે કર્કવૃત્ત ઉપર, અને 22મી ડિસેમ્બરે કર્કવૃત્ત ઉપર સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ હશે. તો મકરવૃત્ત ઉપર ત્યાંથી ઉલટું હશે. 21મી જૂને મકરવૃત્ત ઉપર સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ હશે, અને 22મી ડિસેમ્બરે મકરવૃત્ત ઉપર સૌથી લાંબામાં લાંબો દિવસ હશે. 2 દિવસ એવા છે વર્ષની અંદર કે એ દિવસો દરમિયાન સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોવાથી કર્કવૃત્ત અને મકરવૃત્ત ઉપર એક સરખા દિવસ અને એક સરખી રાત્રનો અનુભવ થાય છે. એ છે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર. તો અક્ષાંશ અને રેખાંશ સાથે જે સામાન્ય માહિતી જોડાયેલી છે એને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. આશા રાખીએ કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.